નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનમ અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં અવૈમંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. ગોપાળદેવના વચનામૃતનો સ્વાધ્યાય, એમાં આપણે વર્ષ 25 ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પત્રાંક 320 સુધી સ્વાધ્યાય કર્યો છે. સુમતીનાથ ભગવાનનું સ્તવન દેવચંદ્રજીએ જે રચ્યું છે એની જે પંક્તિ એ 320 ની અંદર આપણે લીધી, અને એનો અર્થ ફરીથી પણ પાછો ગોપાળદેવે કર્યો છે તે આવશે. હવે આજે આગળ 321 પત્રાંકથી સ્વાધ્યાય લઈએ છીએ. અહીંયા પુસ્તકમાં પાના નંબર 313, પત્રાંક 321. 321 પુત્ર અંબાલાલભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ મહાવદ બીજ, રવિવાર, સંવંત 1948. અંબાલાલભાઈ પ્રત્યે કૃપાળુદેવ લખે છે કે અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. એટલે ઉદાસીનતા જતી નથી. અત્યંત ઉદાસ પરિણામે રહેલું છે. કેમ એવું? ઉદાસીનતા એટલે કે જે વૈરાગ્ય ભાવ જે છે એ પ્રવૃત્તિને કારણે કઈ ઘટી જાય એમ થતું નથી. વૈરાગ્ય ચાલ્યો જાય એમ થતું નથી. કેમ કે ઉદાસીનતા, સાચી ઉદાસીનતા છે, જ્ઞાન સહિતનો વૈરાગ્ય છે, તો જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ તો ટકી જ રહે છે. એ પદાર્થોની વચમાં રહે કે ન રહે, પણ એ પ્રત્યેનો ઉદાસીનતાનો ભાવ તો ટકી જ રહે છે. એટલે જ્યારે કર્મના ઉદયને કારણે એવી પ્રવૃત્તિમાં રહેવાનું થાય તે છતાં પણ એ પ્રવૃત્તિમાં રહ્યા છે અને ત્યાં જે પદાર્થોના સંસર્ગમાં, સંપર્કમાં આવે છે, તો ઉદાસીનતા કઈ ચાલી જાય છે એમ બનતું નથી. કેમ કે જ્ઞાન સહિતનો વૈરાગ્ય છે. એટલે અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. ઉદાસ પરિણામે જ રાખે છે. તો પણ કહીએ છીએ, શું કહીએ છીએ? કૃપાળુદેવ શું વાત કરે છે કે માયા દુસ્તર છે, દુરંત છે. આ માયા જે છે એમાં ભલભલાને પડવાનું થઈ જાય એમ, એટલે એ દુસ્તર છે અને દુરંત છે. એટલે એના સહિત આવી ઉદાસીનતામાં ટકવું એ ઘણું મુશ્કેલ કાર્ય છે. એટલે માયામાં ક્યાંય પણ ફસાઈ ન જઈએ, સૂક્ષ્મ પણ માયાચાર ન થઈ જાય, એવી ખૂબ જાગૃતિ રાખવી પડે. કેમ કે માયા દુસ્તર છે, દુરંત છે. ક્ષણવાર પણ, સમય એક પણ
એને આત્માને વિશે સ્થાપન કરવા યોગ્ય નથી. એક સમય માટે પણ માયા આત્માને વિશે થવી ન જોઈએ. એક ક્ષણ માટે પણ નહીં. જરાય માયાચાર તો થવો જ ન જોઈએ. માયા જ્ઞાની પુરુષો કરે જ નહીં. એમને કોઈ માયાચાર હોય જ નહીં. જેને આત્માની અનુભૂતિ થઈ છે, સ્વરૂપમાંથી જ સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ અનુભવી છે, એને જગતમાંથી કાંઈ લેવા દેવા છે નહીં, પરમ ઉદાસીનતાનો ભાવ વર્તે છે, તો પછી જગતમાં બીજા જીવો સાથે કોઈ માયાચાર કરવાનું કારણ રહેતું નથી. શા માટે માયાચાર? શેનો માયાચાર કરવો? કોઈ વસ્તુ માટે માયાચાર કરવાનો વિકલ્પ એમને ઉઠતો જ નથી. એટલે એવી જેની દશા થઈ છે એને પછી પરમ ઉદાસીનતા એવી ને એવી જળવાઈ રહે છે અને એ માયામાં પડતા જ નથી. માયા દુસ્તર છે, દુરંત છે, ક્ષણવાર પણ, અરે એક સમય પણ એ માયાને આત્માને વિશે સ્થાપન કરવા જેવી નથી. અને કહે છે કે એવી તીવ્ર દશા આવે, એટલે કે જયારે આવી દશા આવે જેમાં એક ક્ષણ માટે પણ માયાને પોતાના વિશે સ્થાપે નહીં અને વૈરાગ્ય એવો હોય, એવી અત્યંત ઉદાસીનતાના પરિણામ થઈ રહ્યા હોય, એવી દશાને ટકાવી રાખી હોય, તો એવી જે તીવ્ર દશા હવે અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે. આવી દશા આવે ત્યારે અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે. અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના ગૃહસ્થપણા સહિતની ગૃહસ્થપણું છે અને છતાં એવા ઉદાસ પરિણામ પ્રવર્તવું તે અબંધ પરિણામી કહેવા યોગ્ય છે. અબંધ પરિણામી એટલે જેને બંધ નથી પડતા એવા પરિણામ જેના થઈ રહ્યા છે એને અબંધ પરિણામી કહેવાય. જેને કર્મનો બંધ પડે નહીં એવા પરિણામ જેને થઈ રહ્યા છે એને અબંધ પરિણામી કહેવાય. તો કૃપાળુદેવ અહીંયા એમ કે છે કે જેની આવી તીવ્ર દશા થઈ છે, અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થયા છે અને કોઈ માયા નથી, એવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના ગૃહસ્થાશ્રમમાં પણ છે, ગૃહસ્થપણું છે, છતાં પણ જયારે થઈ છે તો એને એમ કહી શકાય કે એ અબંધ પરિણામી જેવું છે. એ અબંધ પરિણામી કહેવા યોગ્ય છે. ભલે સૂક્ષ્મ એવા કોઈક બંધ પડતા હોય પણ તેથી શું? મૂળ વાતનો વિચાર કરીએ તો આ અબંધ પરિણામી કહેવા યોગ્ય છે. જે બોધ સ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે. જે બોધ સ્વરૂપે સ્થિત છે તે એટલે કે જેણે બોધ સ્વીકાર્યો છે, ભગવાનની વાણીમાં જે વાત આવી, ભગવાનની વાણીમાં જે જ્ઞાન પ્રકાશ આવ્યો એને ગણધર ભગવાને ઝીલી આત્મસાત કરી અને પછી એની 12 અંગ અને 14 પૂર્વની જે રચના કરી અને એમાંથી શાસ્ત્રોની રચના આચાર્ય ભગવાને કરી, એ બધામાં બોધ છે. શેનો બોધ છે? પોતાના સ્વરૂપનો, જગતના સ્વરૂપનો અને પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપની પ્રાપ્તિનો બોધ એમાં આવ્યો છે. તો એવા બોધ જેને ગ્રહણ કર્યા છે એ બોધ સ્વરૂપે સ્થિત છે. એ બોધ જેને સમજી સ્વીકારી આત્મસાત કરી સત્કારી અને એવો પુરુષાર્થ કરી રહ્યા છે તો એને માટે એમ કહેવાય કે એ બોધ સ્વરૂપે સ્થિત છે. માત્ર એવા શાસ્ત્રોનો અભ્યાસ કરે, જીનવાણીનો અભ્યાસ કરે, તર્ક દ્વારા બધું સમજે, વિવાદમાં પડે, એ કઈ બોધ સ્વરૂપે સ્થિત છે એમ ના કહેવાય. બોધ સ્વરૂપે સ્થિત કોને કહેવાય? કે જેની એવી અદભુત દશા થઈ છે, એમને એ બોધ દ્વારા પોતાનો પુરુષાર્થ એ જ રીતે ઉપાડ્યો છે, એ બોધ સ્વરૂપે સ્થિત છે. એટલે કે સમ્યક માન્યતા સહિત છે, વિપરીત માન્યતા રહિત છે, બોધ સ્વરૂપે સ્થિત છે. ભગવાનનો જેવો બોધ છે એ જ પ્રમાણે પોતાની દશા થઈ રહી છે. એ બોધ સ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે. એટલે કે જે એવા બોધ સ્વરૂપે સ્થિત છે એ એમ એટલે કે અહીંયા જે વાત કરવામાં આવી, આ ઉદાસ પરિણામ વગેરેની જે વાત કરવામાં આવી, જેને અબંધ પરિણામી કહેવા યોગ્ય છે એની જે વાત કરવામાં આવી, તો એવા પરિણામે એ થઈ શકે છે.
જેને આવો બોધ ગ્રહણ કર્યો છે, બોધ સ્વરૂપે સ્થિત છે, તે એમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. એ અબંધ પરિણામી એવો થઈ શકે છે, પણ એ પણ સહેલાઈથી નહીં. એને માટે કંઈ એટલું સહેલું નથી. બોધ પામ્યો છે છતાં પણ કઠિનતાથી વર્તી શકે છે. પણ શા માટે કઠિનતાથી? કારણ કે તેની વિકટતા પરમ છે. શેની વિકટતા પરમ છે? અત્યંત ઉદાસીન પરાની વિકટતા પરમ છે. અત્યંત ઉદાસીન ભાવે પરણવું એ તો આત્મજ્ઞાન થયા પછી જ હોઈ શકે, અને એ પણ એકમાત્ર આત્માની જ રુચિ હોય, બીજી કોઈ રુચિ ન હોય, ત્યારે જ એવા ઉત્કૃષ્ટ વૈરાગ્ય સહિત એમનું પ્રવર્તન થાય, અને એમાં ક્યાંય આંચ ના આવે. એને કોઈ કરતા કોઈ રીતે કસાય ન ઉત્પન્ન થાય. માયાની વાત કરી એટલે એમાં સાથે બીજી વાત પણ આપણે લઈએ તો કોઈ કસાય ઉત્પન્ન ન થાય. ક્રોધ, માન, માયા, લોભ 9 પ્રકારના ન કસાય. અને એમ છે ત્યારે એ અબંધ પરિણામી કહેવા યોગ્ય છે. અને એવા અબંધ પરિણામે કોણ થઈ શકે? તો કે જે બોધ પામ્યો છે તે, જે બોધ સ્વરૂપે સ્થિત છે તે, પણ એ પણ ખૂબ પુરુષાર્થ દ્વારા, એટલે કઠિનતાથી વર્તી શકે છે. બોધ સ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે, સહેલાઈથી નહીં, કઠિનતાથી. કઠિનતા શા માટે? કારણ કે તેની વિકટતા પરમ છે. એ થવું સહેલું નથી કાર્ય. એવા ઉદાસીન પરિણામ અનંત કાળમાં એને થયા નથી, ક્યારેય થયા નથી. સમ્યક દર્શન વિના એ થાય નહીં. ને સમ્યક દર્શનથી પણ આગળ વધી અને એક અંદરમાં તું ચાલતું હોય, એકમાત્ર પોતાનું સ્વરૂપ, એક સિવાય બીજે ક્યાંય કોઈ પ્રકારે દ્રષ્ટિ જતી ન હોય, કોઈ આસક્તિ, ઈચ્છા બીજી કોઈ રહી જ ન હોય, એટલે એવી આત્માની અનુભૂતિ થઈ છે, તો પછી ત્યાં જ દ્રષ્ટિ રહે છે. તો એવો જીવ છે એ એવા પરિણામે થઈ શકે છે, એ ભલે વિકટ છે તો પણ. હવે આગળ કહે છે કે વિદેહીપણે જનક રાજાની પ્રવૃત્તિ, વિદેહીપણે, દેહ હોય છતાં પણ દેહ નથી એવી દશા પણ. વિદેહીપણે જનક રાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી. ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી, તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિશે જેમ નાવ યત્કિંચિત ડોલાયમાન થાય. નાવ સમુદ્રને વિશે એવા મોટા મોજા એવા કંઈક આવી જાય તો જરાક ડોલી જાય એમ. તો એવી રીતે અહીંયા કહે છે કે જનક રાજાની પ્રવૃત્તિ વિધેયપણે એવી હતી, અત્યંત ઉદાસ પરિણામ એમના હતા એવી રીતે, અને ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી, છતાં પણ કોઈ માયાના દુરંત પ્રસંગમાં જેમ સમુદ્રને વિશે નાવ ક્યારેક કિંચિત યત્કિંચિત ડોલાયમાન થાય, તેમ તે પરિણામનું ડોલાયમાન થવા પણ સંભવિત હોવાથી, એટલે કે એવા પોતાના પરમ ઉદાસીન પરિણામ હોવા છતાં, એ દશા સહજ હોવા છતાં પણ કોઈક એવા માયાના દુરંત પ્રસંગમાં પોતાના પરિણામનું ચલિત તો પૂરેપૂરું ન થાય, પણ ડોલાયમાન થવું થાય. ડોલાયમાન પણ થવા પણ સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજ ગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું. એવું ડોલાયમાન પણ થઈ જાય ત્યારે એવો માયાનો તીવ્ર એવો કોઈ પ્રસંગ આવી જાય તો પણ એ નહોતું થતું. કેમ? એ સંભવિત હતું છતાં પણ એ નહોતું થતું. કારણ કે એવા પોતે પોતાના એમના ગુરુ હતા અષ્ટાવક્ર, જેમના 8 અંગો જે છે તે વક્ર હતા, એવા ગુરુ એમના શરણે હતા. એમની શરણતા સ્વીકારી હોવાથી કોઈ માયા એમને ડોલાવી શકતી ન હતી. અને એ એટલા માટે કહે છે કે એ માયાને સુખે કરી શકાય એમ થતું હતું. એટલે કે માયાના ગમે તેવા પ્રસંગ આવ્યા તો પણ એનાથી રહિત એ પોતે પરમ ઉદાસીન ભાવે રહી શકતા હતા. તો સહજ વસ્તુ પોતાને હતી તે છતાં પણ
અહીંયા કહે છે કે પોતાના શ્રી ગુરુ અષ્ટાવક્રની શરણતાથી એ થતું હતું. તો એ જ ઉપરથી અહીંયા કૃપાળુદેવે તો વાત લીધી છે કે કોઈ પણ જીવને એવી રીતે થઈ શકે છે. એમ કે છે કે પોતાના નિજ ગુરુ ની શરણતા સ્વીકારીને જીવ પોતે માયાચારથી બચી શકે છે અને એવા વૈરાગ્યના ભાવે રહી શકે છે, એમ થઈ શકે છે. જનક રાજાને એમ થતું હતું. અને એમ શા માટે? એનું કારણ પણ કહે છે કે કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે. મહાત્મા એમના ગુરુ અષ્ટાવક્ર નું આલંબન જે છે, તો એ આલંબનનું બળ એટલું જ છે, એ બળવત્તરતા છે, એટલે કે ખૂબ વિશેષ બળો છે. એમાં એમના દ્વારા એવું બળ પ્રાપ્ત થાય છે. એવા મહાત્મા છે, તો મહાત્માના સંગમાં રહીએ તો જીવને માયા કરવાનો વિકલ્પ ઉઠતો નથી. એવા મહાપુરુષ ની નિશ્રામાં 24 કલાક આપણે રહેતા હોઈએ તો આપણને એવા બીજા વિકલ્પ ઉઠે નહીં. એ આખું વાતાવરણ એવું હોય છે અને એ એક એમની એ અમી ભરી નજર, એમાં જ આપણે તો એમના શરણે રહી જઈએ છીએ. અને એમના શરણે રહેવું એટલે એમની બધી વાતને માન્ય કરીને રહીએ છીએ, એટલે પછી બીજી કોઈ વાતમાં જવાનો પ્રસંગ જ આવતો નથી. ગમે તેવા બાહ્યમાં એવા પ્રસંગો આવે, માયાચાર કરવાના વિકલ્પો બીજા આવી જાય, પણ એવા પ્રસંગે પણ જયારે આવા શ્રી ગુરુની નિશ્રામાં હોઈએ, એમના શરણે હોઈએ, તો પછી કોઈ કશાય ઉત્પન્ન થતા જ નથી. કેમ કે એ મહાપુરુષ નું બળ આપણને નિમિત્ત તરીકે પ્રાપ્ત થાય છે. બળ તો પોતાનું છે, આપણે સમજીએ છીએ કે એવી દશા પોતાની થઈ તો પોતાના પુરુષાર્થથી થઈ, પણ એવો પુરુષાર્થ એ એમની નિશ્રામાં રહીને થાય છે. નિમિત્ત પણ એવું જ છે. પોતાને એવો પ્રબળ પુરુષાર્થ થઈ રહ્યો છે કે જેમાંથી એને સહેજ પણ ચલિત થવાનું ન થાય. ગમે તેવી માયાના પ્રસંગો હોય તો પણ, કોઈ એવો માયાવી આવીને પણ કરે તો પણ ન થાય. તો એ બળ પોતાને જે અંદરમાં હતું એ આવ્યું છે, પણ એ આવ્યું છે તેમાં એવું બળ આવ્યું છે, એવું બળ ત્યારે ઉત્પન્ન થયું છે, તો સામે નિમિત્ત પણ એવું જ હોય. કોઈ સામાન્ય વ્યક્તિનું નિમિત્ત ન હોય, એમાં નિમિત્ત પણ એવા શ્રી ગુરુનું હોય કે જે પોતે પોતાના સ્વરૂપને વિશે ખૂબ સ્થિરતા કરતા હોય, એવા શ્રી ગુરુનું જ નિમિત્ત હોય. નિમિત્ત પણ એવું જ હોય. ગુરુદેવનું નિમિત્ત મળે ત્યારે આપણને ભલે જ્ઞાન થાય, આપણા જ્ઞાન સ્વભાવને કારણે, પણ છતાં કેવું પ્રબળ નિમિત્ત છે કે જેથી કરીને આપણે નિશ્ચય અને વ્યવહારને, નિમિત્ત ઉપાદાનને, ક્રમબદ્ધ પર્યાયને જેમ છે તેમ સારી રીતે સમજી શકીએ છીએ. કેમ કે નિમિત્ત એવું બળવાન છે. સમજણ તો આપણી છે, પણ છતાં બીજા દ્વારા એ વાત નથી સમજાતી, નથી પકડાતી. જે વાત આપણને ગુરુદેવ કાજી સ્વામીએ જે રીતે તેમના પ્રવચન દ્વારા આપણને સમજાવી છે, એ રીતે પકડાય છે. અને એટલે તો એમની સભાની અંદર મોટા પંડિતો બધા, જેમને સંસ્કૃત અને પ્રાકૃતનું ઘણું જ્ઞાન હતું, સાહિત્યનું ઘણું જ્ઞાન હતું, બધા અર્થ કરી શકતા હતા, તે છતાં પણ એ એમની સભામાં બેસતા હતા. પછી ગુરુદેવની સભામાં બેસતા, એમની વાણીમાં એ જે અંદરમાંથી જે સ્પષ્ટતાઓ આવતી હતી, એમનું એવું દ્રવ્ય હતું, તો એને કારણે એ પ્રબળ નિમિત્ત થતું હતું જીવોને પોતાના જ્ઞાન સ્વભાવે થવા માટેનું. તો અહીંયા આપણે એમ વાત કરી છે કે નિજ ગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી જનક રાજાને એ માયામાંથી સહેલાઈથી નીકળી જવાતું હતું. એ માયા એમને કંઈ સ્પર્શતી પણ ન હતી, કારણ કે એ મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે. મહાત્મા એટલે અષ્ટાવક્રની. 321મો પત્ર પૂરો થયો. હવે એ પછી 322મો પત્ર છે સૌભાગભાઈ પ્રત્યે. એ પછી પણ 323 અને 324 અને 325 સુધી બધા પત્રો સૌભાગભાઈ પ્રત્યેના છે. આપણે એક પછી એક લઈએ છીએ. જો આ 322મો પત્ર છે, એમાં તિથિ કોઈ લખી નથી, માત્ર અહીંયા એટલું જ છે કે રવિવાર 1948, સંવંત 1948. કૃપાળુદેવ લખે છે
કે લૌકિક દ્રષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિક દ્રષ્ટિએ કોણ પ્રવર્તશે? સીધી શરૂઆત જ એ રીતે કરી છે. પ્રશ્ન મૂક્યો છે. કોને પ્રશ્ન મૂક્યો છે? સુભાગભાઈને. કે સુભાગભાઈની એવી દશા છે એટલા માટે એમને જ આવો પ્રશ્ન કરી શકાય કે અમે ને તમે જો લૌકિક દ્રષ્ટિએ પ્રવર્તશું તો પછી અલૌકિક દ્રષ્ટિએ કોણ પ્રવર્તશે? કેવી મોટી વાત કરી છે. કૃપાળુદેવે સુભાગભાઈને પોતાની સમકક્ષ ગણી અને બાકી વાત મૂકી છે. કૃપાળુદેવ કોઈ લૌકિક દ્રષ્ટિએ પ્રવર્તે એમ તો બને નહીં. એમની દ્રષ્ટિ તો કેવી હતી? અલૌકિક દ્રષ્ટિ હતી. સમ્યક જ્ઞાન સંકિત થયા પછીથી એ વખતમાં પણ એવી અદ્ભુત દશા વર્તી હતી અને પછી પણ પોતાને પૂર્વનું જાતિસ્મરણ જ્ઞાન હતું એટલે ત્યારથી પહેલેથી નાની ઉંમરથી જ બધા ન્યાય તો જેમ છે તેમ જ એ આપતા હતા. ધર્મની બાબતમાં એમને ક્યારેય કોઈ રીતે કોઈ પક્ષપાત રૂપ વાત કરી જ નથી. પણ પછી તો સમ્યક દર્શન પછીની તો વાત જ આખી જુદી છે. એટલે લૌકિક દ્રષ્ટિ એમને ક્યાંથી આવે? લૌકિક દ્રષ્ટિ આવવાનું કોઈ કારણ જ નથી. વેપાર ધંધામાં રહ્યા તોય શું લૌકિક દ્રષ્ટિ એમને આવે એ હતું જ નહીં. એટલે કૃપાળુદેવને જયારે લૌકિક દ્રષ્ટિ નથી, અલૌકિક દ્રષ્ટિએ જ પોતે જીવન વિતાવી રહ્યા છે, તો એવું જ સુભાગભાઈ પ્રત્યે કૃપાળુદેવ માને છે. એટલે કે છે કે તમે પણ એમ કે અમારી જેમ અલૌકિક દ્રષ્ટિએ જ હો અને એમ જ શોભો છો. સુભાગભાઈ અલૌકિક દ્રષ્ટિએ શોભે છે એવું એમના અંતરમાં હતું. એટલે કે છે કે લૌકિક દ્રષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિક દ્રષ્ટિએ કોણ પ્રવર્તશે? એટલે આપણે તો લૌકિક દ્રષ્ટિએ પ્રવર્તવાનું હોય જ નહીં, અલૌકિક દ્રષ્ટિએ જ પ્રવર્તવું જોઈએ. જો આ વાત કરી અને આખા પત્રની જે મૂળ વાત જે છે ને એ ભાવ જે આપવો તો એ ગુરુ કૃપાળુદેવે અહીંયા પહેલા જ આપી દીધો. સુભાગભાઈને જે વાત કહેવા ધારી છે એ આ પહેલા વાક્યમાં બધું જ કહી દીધું. હવે વિગતવાર આખો પત્ર જે છે તે વાંચીએ આપણે. કૃપાળુદેવ લખે છે કે આત્મા એક છે કે અનેક છે, કર્તા છે કે અકર્તા છે, જગતનો કોઈ કર્તા છે કે જગત સ્વતઃ છે, એ વગેરે ક્રમે કરીને સત્સંગે સમજવા યોગ્ય છે એમ જાણીને પત્ર વાટે તે વિશે હાલ લખવામાં આવ્યું નથી. અન્ય મતની વાત હોય ને એમાં અનેક પ્રકારે વાતો ચાલતી હોય ને જીનવાણી સિવાય બીજે બધે તો આવા બધા ઘણા પ્રશ્નો હોય અને કૃપાળુદેવને માનનારા તો બીજા બધા એવા હતા કે જેમને અન્ય મત વેદાંત વગેરેનો પણ અભ્યાસ હોય કે એમાં કંઈક પ્રવર્તતા હોય આ એવું હતું બધું. તો એ બધા પ્રશ્નોના સમાધાન કૃપાળુદેવે આપ્યા. અહીંયા આ વસ્તુનું સમાધાન પણ એમને સત્સંગની અંદર તો આપેલું જ છે, પણ અહીંયા પત્રની અંદર કે હાલ અત્યારે અમે લખતા નથી. આપણે જરાક એના સમાધાનો છે જ આપણી રીતે જરાક વિચાર કરીએ, શાસ્ત્રના આધારે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે. જીનવાણીના આધારે આપણે જરા વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે આત્મા એક છે કે અનેક. આત્મા તો એક ન હોય, આત્મા અનંત છે. અને વેદાંતમાં એક આત્મા પરમાત્મા માનવામાં આવ્યો છે અને એમાં બધા એના અંશ છે, બધા એ ભળી જાય છે. એ માન્યતા જે છે એ બરાબર નથી. કેમ કે એમાં તો પોતાના અસ્તિત્વનો નાશ થાય છે. કોઈ પોતાનું અસ્તિત્વ ગુમાવવા માટે થઈ અને આવો મોટો પુરુષાર્થ કરે કે પોતે મુક્તિ થાય એટલે એવા એક પરમાત્મામાં ભળી જાય એટલે પોતાનું અસ્તિત્વ જ ન રહે, એટલે એવું હોય નહીં. અને બધા જ સિદ્ધ ભગવાન જે પોતે પરમાત્મા દશાને જેમણે બધાએ પ્રગટ કરી છે એ બધા સિદ્ધ પરમાત્મા પોતે આવ્યા બાદ સુખની દશામાં વિરાજી ગયા છે. દરેક આત્મા અનંત છે, એક નથી. વળી કહે છે કે કર્તા છે કે અકર્તા છે. આત્મા પોતે પરનો અકર્તા છે. પરના કોઈ કાર્યો આત્મા કરી શકે નહીં, કરતો નથી. આત્મા પોતાના સ્વભાવ ભાવનો કર્તા છે એમ કૃપાળુદેવે કહ્યું છે. સ્વભાવ ભાવમાં કંઈ કરવા પડવું નથી, માત્ર એમાં તો પુરુષાર્થ છે કે પોતે સ્વભાવ ભાવે પરિણમી જાય, બસ
એ સ્વભાવ ભાવે પરિણમી જવાનો પુરુષાર્થ એ કરી શકે છે એટલે એનો કરતા છે એમ કહેવાય. વળી જગતનો કોઈ કરતા છે કે જગત સ્વતઃ છે? જગતનો કોઈ કરતા નથી. જગત અનાદિ અનંત છે, એને કોઈએ કર્યું નથી. જગતનો કોઈ કરતા નથી. જગત સ્વતઃ સિદ્ધ છે, સ્વતઃ છે અને એ એમ જ છે. એ સ્વતઃ સિદ્ધ તો તર્ક દ્વારા થાય છે કે જો જગતની કોઈએ રચના કરી હોય તો એ રચના કરનાર ને કોણે ઉત્પન્ન કર્યો અને એ રચના કરનાર આ સામગ્રી ક્યાંથી લાવ્યો અને એને આવી રચના કરવાની શું જરૂર પડી, એ બધા પ્રશ્નો છે. એ તો તર્ક દ્વારા સમજી શકાય છે કે આ જગતની રચના કરનારો કોઈ છે જ નહીં. જગત સ્વતઃ છે. તો એ વગેરે ક્રમે કરી અને સત્સંગે સમજવા યોગ્ય છે એમ કૃપાળુદેવે અહીંયા લખ્યું છે અને સત્સંગમાં વધારે એની વાત કરી શકાય. અને એમ જાણીને પત્ર વાટે તે વિશે હાલ લખવામાં આવ્યું નથી. આગળ કૃપાળુદેવ લખે છે કે સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય મુક્તપણું છે. જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખવો, વિશ્વાસમાં ક્યાંય એક રેસ માત્ર પણ એમ ન થાય કે આમ હશે કે કેમ હશે. અખંડ ખંડિત ન થાય એવો વિશ્વાસ, અને એ પણ સમ્યક પ્રકારે આંધળો વિશ્વાસની વાત નથી. સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય મુક્ત પહોંચે. નિશ્ચયથી તો એવો વિશ્વાસ રાખો એટલે તમે એમની આજ્ઞાને આરાધો, આજ્ઞામાં રહીને જ પુરુષાર્થ કરો અને એટલે પછી મુક્તિ પામ્યા વિના રહો જ નહીં. એટલે એનું ફળ શું છે? એનું ફળ તો નિશ્ચયથી મુક્તિ જ છે, મુક્ત દશાની પ્રાપ્તિ જ છે. સંસાર સંબંધી તમને જે ચિંતા છે, હવે કૃપાળુદેવ બીજી વાત પણ સાથે લખે છે કે સંસાર સંબંધી તમને જે ચિંતા છે તે ચિંતા પ્રાય અમને જાણવામાં છે. ઘણું કરીને અમને તમારી બધી ચિંતા જાણવામાં છે. પ્રાય શબ્દ મૂક્યો છે ને. અને તે વિશે અમુક તમને વિકલ્પ રહે છે તે પણ જાણીએ છીએ. તમને કોઈક પ્રકારે અમુક પ્રકારના એવા વિકલ્પો પણ રહે છે એ પણ અમે જાણીએ છીએ. તેમજ પરમાર્થ ચિંતા પણ સત્સંગના વિયોગને લીધે રહે છે તે પણ જાણીએ છીએ. જો માત્ર સંસાર સંબંધીની ચિંતા છે એમ નથી. એમની દશા તો સુભાગભાઈની દશા તો ઘણી ઊંચી હતી, પણ આર્થિક કંઈક નબળાઈને કારણે થઈ અને એ સંબંધી કંઈક એમને ચિંતા રહેતી હતી એટલે એ વાત લખી. અને પછી પાછું દ્રષ્ટિ તો એમની સ્વરૂપ તરફની જ હતી. કૃપાળુદેવનો સંગ ખૂબ ઈચ્છતા હતા એટલે એ વાત પણ કૃપાળુદેવ કહે છે કે અમે જાણીએ છીએ કે તેમજ પરમાર્થ ચિંતા પણ સત્સંગના વિયોગને લીધે રહે છે તે પણ જાણીએ છીએ. સત્સંગનો વિયોગ, કૃપાળુદેવના સંગનો વિયોગ એ જ અમને માટે સત્સંગ હતો. એને લીધે થઈ અને પરમાર્થે પોતે કેમ આગળ વધશે એવી પણ કદાચ ચિંતા હોય તો એ પણ કૃપાળુદેવ કહે છે કે અમે જાણીએ છીએ. બે પ્રકારનો વિકલ્પ હોવાથી, બે પ્રકારનો એટલે સંસાર સંબંધીની વાત લીધી અને અહીંયા પરમાર્થની ચિંતા, કેમ કે સત્સંગનો વિયોગ છે એટલે. પેલા સંસાર સંબંધીમાં તો આર્થિક સ્થિતિ નબળી છે એટલે એ બે પ્રકારના એમના ચિંતાના કારણો કૃપાળુદેવ જાણે છે અને કહે છે કે બે પ્રકારનો વિકલ્પ હોવાથી તમને આકુળ વ્યાકુળપણું પ્રાપ્ત હોય એમાં પણ આશ્ચર્ય લાગતું નથી. અથવા તો તમને આકુળ વ્યાકુળપણું હોય તો એમાં અમને કાંઈ અસંભવ રૂપ લાગતું નથી. સંભવી શકે છે કે તમને એમાં આકુળતા વ્યાકુળતા હોય. હવે એ બે પ્રકારને માટે ચોખ્ખા શબ્દોમાં નીચે જે કંઈ મનને વિશે છે તે લખવાનું પ્રયત્ન કર્યું છે. આ તમને બે પ્રકારે જે આકુળતા જે છે તો એને માટે અમે ચોખ્ખા શબ્દોમાં અમારા મનમાં જે વાત છે તે અમે લખીએ છીએ. બે વાત છે, એક પેલી સંસાર સંબંધીની ચિંતાની
અને બીજી પરમાર્થ ચિંતાની. તો એને માટે કૃપાળુ દેવે સુભાગભાઈને માર્ગદર્શન લખ્યું છે. ચોખ્ખા શબ્દોમાં લખવાનો પ્રયત્ન કર્યો છે એમ કે છે, પણ લખ્યું છે, બરાબર લખ્યું છે. શું લખે છે કે સંસાર સંબંધી તમને જે ચિંતા છે તે જેમ ઉદયમાં આવે તેમ વેદવી. આ તો પહેલી વાત. સંસાર સંબંધી તમને જે ચિંતા છે તે જેમ ઉદયમાં આવે તેમ વેદવી, સહન કરવી. એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ કરતા બાદ ન આવે. એવી ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ કરતા બાદ ના આવે. એટલે કે જ્ઞાની પુરુષ પણ એને ટાળવા માટે કઈ સહેલાઈથી ટાળી દે એમ ન બને. એવું કોઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ કરતા બાદ ના આવે. એટલે જ્ઞાની પુરુષને પણ એવા કર્મને ટાળવા માટે બાધા આવે છે. એટલે સહેલાઈથી ટાળી શકાય એમ હોતું નથી. તો પૂર્વના કર્મ જે બંધાયા છે એના ઉદય છે, એટલે એને જ્ઞાની પુરુષ પણ કેવી રીતે ટાળે. જ્યારથી યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિ યોગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પોતા સંબંધી કે પર સંબંધી કરવાની પ્રતિજ્ઞા છે. હવે આ તો પહેલી વાત તો લખી દીધી કે ભાઈ એવા કર્મને ટાળી શકીએ, અમે કંઈ ટાળીએ, જ્ઞાની પુરુષ પણ એવી કોઈ પ્રવૃત્તિ કરે એમને બાધા ના આવે એવું બને નહીં. પણ છતાંય કેટલીક વાત હોય છે કે એવી કોઈક સિદ્ધિ એવી પ્રગટ થઈ હોય છે જ્ઞાનીને, તો કાંઈક એવું થઈ શકે. તો કૃપાળુદેવને વિશે પણ એ વાત સુભાગભાઈના અંતરમાં અને ઘણાના અંતરમાં વાત હતી કે કૃપાળુદેવ પાસે એવી સિદ્ધિ છે જેથી કરી અને આપણું લૌકિક રીતે પણ કાંઈક કાર્ય અટકતું હોય તો એમાં કૃપાળુદેવની કૃપા થાય તો એ બરાબર થઈ જાય, સિદ્ધ થઈ જાય, અટકે નહીં. એટલે એવું બધાના અંતરમાં ઘણાના અંતરમાં એ વખતે પણ હતું. તો એ વિશે કૃપાળુદેવ કહે છે કે અમને જે કાંઈ છે, પોતાને જે કાંઈ છે, તો એ માટે એ સંબંધી અમે એનો ઉપયોગ પોતાની પાસે જે વિદ્યા છે કઈ જે કંઈ, તો એનો ઉપયોગ અમે એ માટે નહીં કરીએ એવી અમે પ્રતિજ્ઞા લીધી છે. શું કે છે? અને ક્યારથી પ્રતિજ્ઞા લીધી છે કે જ્યારથી બોધની ઉત્પત્તિ થઈ છે, પોતે જ્ઞાન ભાવે પરિણમ્યા છે કે જ્યારથી યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિ યોગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પોતા સંબંધી કે પર સંબંધી કરવાની પ્રતિજ્ઞા છે. એટલે એવું કરવું નહીં, પોતાને માટે પણ નહીં ને પરને માટે પણ નહીં. અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધી થયું નથી. એ પ્રતિજ્ઞા અમે બરાબર પાળી છે. અમે અમારે માટે કે બીજા કોઈને માટે પણ કોઈ સિદ્ધિ યોગ કે વિદ્યાના યોગે કાંઈ પણ અમે કરવાનું કર્યું નથી અને અમે એ નહીં કરીએ. છે કે એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધી થયું છે એમ સાંભળતું નથી. એટલે કે એવું થયું નથી. પ્રતિજ્ઞા જળવાઈ રહી છે. જ્યોતિષની બાબતમાં પણ કૃપાળુદેવને ઘણું જ્ઞાન હતું. મોક્ષ સામુદ્રિકની બાબતમાં પણ ઘણું જ્ઞાન હતું કે મોડું જોઈ અને એ વ્યક્તિની જન્મ તારીખ પણ કહી શકતા હતા. અને જ્યોતિષનું પણ એવું અગાધ જ્ઞાન હતું. કેટલી બધી વાત. બીજી વાત એ છે કે સામાન્ય જ્યોતિષી અને આવા મહાપુરુષો છે એમના જે જ્યોતિષના જે કથન હોય એમાં ઘણો ફેર પડે છે. કે જેટલી શુદ્ધતા જે છે, જેટલી નિર્મળતા છે, એટલું એમનું કથન જે છે એ સ્પષ્ટ આવે. જ્યોતિષની બાબતમાં પણ એ મોટી વાત છે. એટલે એવા મહાપુરુષોને સહજ રીતે જયારે એવી સિદ્ધિ હોય ને તો એમની વાત 100% સાચી પડે એ કહે એ પ્રમાણે.
કૃપાળુદેવ જો જ્યોતિષમાં જો આગળ વધ્યા હોત ને તો ઘણી બધી વાત ઘણા લોકોને એ કહી શક્યા હોત, પણ એમને નિયમ કર્યો કે આ સંબંધીની વાત કોઈને હવે કરવી નથી, કોઈ પૂછે તો એનો પ્રશ્ન આપવો નથી. અને બીજી પણ જે કઈ સિદ્ધિ હતી જેને કારણે પેલા ને તાત્કાલિક કંઈક કારણ એવા બનતા હોય પ્રતિકૂળતાના, તો એનું સમાધાન થઈ જાય અને એ પ્રતિકૂળતા ચાલી જાય, શાંતિ થઈ જાય, તો કે જે એવા પ્રયોગ પણ કરવા નહીં, એવી એમને તો પ્રતિજ્ઞા હતી. અને એ પ્રતિજ્ઞામાં એ પોતે પોતાને માટે, પોતાના સગા સંબંધીઓ માટે કે બીજા કોઈને માટે પણ કોઈ પ્રકારે એમાં લેશ માત્ર પણ બાંધછોડ કરવા તૈયાર હતા જ નહીં, અને એવું કર્યું જ ન હતું. એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદ પણ આવ્યું હોય એમ હજુ સુધી થયું છે એમ સાંભળતું નથી, એટલે થયું નથી. આગળ લખે છે કે તમારી ચિંતા જાણીએ છીએ અને અમે તે ચિંતાનો કોઈ પણ ભાગ જેટલો બને તેટલો વેદવા ઈચ્છીએ છીએ. તમારી ચિંતા અમે જાણીએ છીએ અને એ ચિંતા તમે જે રીતે વેદો છે એવું અમે પણ વેદવા ઈચ્છીએ છીએ. તમારી ચિંતાનો કોઈ પણ ભાગ જેટલો બને એટલો વેદવા ઈચ્છીએ છીએ, પણ એમ તો કોઈ કાળે બન્યું નથી, એવું થઈ શકતું નથી. તમારી ચિંતા નો ભાગ અમે વેદીએ, પણ એમ તો બની શકતું નથી, કોઈ કાળે બન્યું નથી, ક્યારેય નથી બન્યું. એ કેમ બને? તમારી ચિંતા એને અમે સમજીએ છીએ, પણ એમાં તમને જે વેદવા પણ થાય છે એવું વેદન અમને તો આવી શકતું નથી. અમને પણ ઉદયકાળ એવો વર્તે છે કે હાલ રિદ્ધિ યોગ હાથમાં નથી. બીજી વાત પણ સાથે લખી છે કે પોતાની એવી રિદ્ધિ હતી, પણ કે છે કે અત્યારે અમારો ઉદયકાળ એવો વર્તે છે કે હાલ રિદ્ધિ યોગ હાથમાં નથી. કેમ કે રિદ્ધિ યોગ એવી કોઈ સાધના તરફ કૃપાળુદેવ હવે હતા જ નહીં. એ રિદ્ધિ પ્રાપ્ત થઈ પણ હવે એ તરફ હતા જ નહીં. કૃપાળુદેવ તો સ્વરૂપ તરફ વળી ગયા હતા. એટલે એ સંબંધીની વાત સ્પષ્ટ અહીંયા તો ઇનકાર કરી દીધો, નકાર કરી દીધો કે ના, એવું નહીં થઈ શકે એમ કે અમે અમારી રિદ્ધિ યોગથી તમારું કંઈક કલ્યાણ કરીએ અથવા તો તમારી આપત્તિને ટાળી દઈએ, કોઈ આર્થિક એવી નબળાઈ વગેરે છે એને ટાળી દઈએ, એવું બધું કઈ નહીં બની શકે એમ અહીંયા તો સ્પષ્ટ કહી દીધું. અને એવી પ્રતિજ્ઞા છે. અને પાછું એમ પણ કે છે કે અમને પણ ઉદયકાળ એવો વર્તે છે કે હાલ રિદ્ધિ યોગ હાથમાં નથી. આગળ લખે છે કે પ્રાણી માત્ર પ્રાય આહાર પાણી પામી રહે છે, તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્ય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. એનાથી વિપરીત પરિણામ આવે એવું બને નહીં. પ્રાણી માત્રને આહાર પાણી મળી જાય છે, તો તમારા જેવા કુટુંબને માટે એનાથી વિપરીત પરિણામ એટલે કે આહાર પાણી ન મળે એમ બનવું, એવું ધારી શકાય નહીં. એ ધારવું યોગ્ય જ નથી. તમને એમાં કોઈ તકલીફ નહીં જ પડે એમ કહેવાનો આશય એવો છે. આહાર પાણી એટલે જે કઈ જીવન જરૂરિયાતો, જે સામાન્ય જીવન જીવવા માટે જે જરૂરિયાતો જે છે એની પ્રાપ્તિ થવી, મુખ્યપણે એ ખોરાક વગેરેની પ્રાપ્તિ થવી, તો એમાં તકલીફ ન પડવી જોઈએ. અને તમને પણ નહીં પડે એમ અમે માનીએ છીએ. છતાં પણ આગળ લખે છે કે કુટુંબની લાજ વારંવાર આડી આવે, કુટુંબની લાજ વારંવાર આડી આવી જે વ્યાકુળતા આપે છે તે ગમે તો રાખીએ અને ગમે તો ન રાખીએ એ બંને સરખું છે. કેમ કે જેમાં પોતાનું નિરુપાયપણું રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દ્રષ્ટિ સમ્યક છે. જે લાગ્યું તે જણાવ્યું છે. એમના કુટુંબની લાજ જાય, કંઈક એવું કંઈક બને એવો એમને વિકલ્પ આવતો હશે કે આમ જો આવત થશે તો પછી મારા કુટુંબીજનો અને અમે બધા જે કંઈક કુટુંબ એવું આગળ પડતું જે રીતે કંઈક કહેવાતું હોય તો એની તો લાજ જાય, એમ કે એમને ખાવાના સાંસા પડે છે એવી વાત ક્યાંક બહાર આવી જાય કે કંઈક એવું થાય કે અથવા તો કોઈ ગમે તે એવી રીતની કોઈ વાત થાય તો. પણ એવું તો નહીં બને.
એટલે કે બીજી રીતે પણ ખાવા પીવા સિવાય બીજી રીતે પણ કાંઈ. તો એવી કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુરતા આપે છે એ આકુરતા સુખભાગભાઈને થતી હતી. તો કે છે કે તો તે આકુરતાને માટે કે છે કે તે ગમે તો રાખીએ, એટલે એવી આકુરતા ગમે તો રાખીએ અને ન ગમે તો ન રાખીએ, બંને સરખું છે. આકુરતા રાખવાથી કોઈ ફેર પડતો નથી. આકુરતા ન રાખો કે રાખો એથી એમાં કઈ નહીં ફેર પડે. જે પ્રમાણે પ્રારબ્ધ છે એ પ્રમાણે એ સંયોગો જે આવવા યોગ છે તે આવે છે. એમાં આપણો નિરુપાય છે, શું કરી શકીએ? કેમ કે જેમાં પોતાનું નિરુપાય પણ રહ્યું તેમાં તો જે થાય એ યોગ્ય જ માનવું. એ દ્રષ્ટિ સાચી દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ સમ્યક છે. અને પછી લખે છે કે મને જે લાગ્યું એ પ્રમાણે મેં જણાવ્યું છે. એમ કહે છે જે લાગ્યું તે જણાવ્યું છે. આગળ લખે છે કે અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે તે તો આત્માની સ્વરૂપ પરિણતિ વર્તતી હોવાને લીધે છે. અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે તે તો આત્માની સ્વરૂપ પરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાય નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે. કારણ કે અન્ય ભાવને વિશે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી. પોતાને એવી નિર્વિકલ્પ સમાધિ રહે છે. આત્મા નું સ્વરૂપની એટલે જેવું સ્વરૂપ છે એવી પરિણતિ એમને રહે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો એવું નિર્વિકલ્પપણું રહેવાનું સંભવિત છે. અમારે માટે તો એમ જ રહેશે. પ્રાયે લખ્યું છે મોટે ભાગે તો નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે. કારણ કેમ નિર્વિકલ્પપણું જ રહેવાનું એમનો સંભવ લાગે છે? કારણ કે કૃપાળુદેવને અન્ય ભાવ તરફ લક્ષ્ય જ નથી. એટલે કે કારણ કે અન્ય ભાવને વિશે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી. અન્ય ભાવને વિશે અમારી પ્રવૃત્તિ થતી જ નથી. વિકલ્પ આવ્યો હોય તો પણ એ વિશે અમારી કોઈ પ્રવૃત્તિ થતી નથી. અને આ જે વેપાર વગેરે થાય છે એ થાય છે તો થાય છે, અમે ક્યાં એમાં છીએ? સાચી વાત એ રીતે છે. પોતાની વાત આ રીતે મૂકી અને કૃપાળુદેવે પોતાની અંતરંગ દશાની વાત મૂકી અને સૌભાગભાઈ ઉપર ખરેખર એમ જોઈએ તો બહુ મોટો ઉપકાર કર્યો છે. કેમ કે આવી પોતાની અદભુત દશાની વાત કૃપાળુદેવ કોઈ બધાને કરે એમ ન હતું. કોઈક જ એવી એકદમ નજીકની વ્યક્તિ એટલે પરમાર્થે જે નજીક છે એવી વ્યક્તિને જ કરે. એટલે એમણે સૌભાગભાઈને આવી વાત કરી. નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, આવી વાત કરી. આગળ લખે છે કે બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શન ને વિશે યથાર્થપણે કહેવામાં આવી છે. દર્શન એટલે જે ધર્મ, જૈન ધર્મને વિશે, જૈન દર્શનને વિશે આ વાત યથાર્થપણે કહેવામાં આવી છે. આપણે જાણીએ છીએ બીજે ક્યાંય એટલી સ્પષ્ટતાથી વાત છે જ નહીં. માર્ગ સંબંધી ને એના પુરુષાર્થ સંબંધી બીજા જૈન સિવાયના બીજા મતની અંદર એવી સ્પષ્ટ વાત છે જ નહીં. અહીંયા નિર્વાણીમાં એ વાત છે, જૈન દર્શનમાં એ વાત છે કે બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિશે યથાર્થપણે કહેવામાં આવી છે તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે. એ દર્શન હજી એમને નામ નથી પાડ્યું. એ દર્શન નું ફળ શું છે? તો કે એ દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે. એ દર્શન નો અભ્યાસ કરીએ અને એમાં જે રીતે માર્ગ બતાવ્યો છે એ માર્ગે ચાલવાથી તો જલ્દી મુક્તિ થાય એમ છે. નિકટ મુક્તપણાનું કારણ છે. એ દર્શનને અનુસરીને જે પોતે ચાલશે એને તો વધારે ભવ નહીં થાય, નિકટ મુક્તપણું. અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને યોગ્ય, કહેવાને યોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકર દેવ છે. આ વ્યવસ્થા ને યથાર્થપણે કહેવા વાળા તો તીર્થંકર દેવ છે. એટલે કે જીનેશ્વર ભગવાનની વાણી, જીનવાણી જે છે એ જ મુક્તિનું કારણ છે. એને જીનવાણીને
સાંભળી, સમજી, વિચારી, ખૂબ ચિંતન મનન વગેરે કરી એમાં સત્વને આત્મસાત કરી એમાં બતાવેલા પુરુષાર્થને બરાબર સમજી અને એવું કાર્ય કરવામાં આવે, એવો પુરુષાર્થ કરવામાં આવે તો નિશ્ચિત મુક્તિ છે. મુક્તિ અનિશ્ચિત રહેતી જ નથી, મુક્તિ થાય જ છે, મુક્તિનું કારણ જ છે. અનંત જીવો એમ તીર્થંકરની વાણીને ગ્રહી આત્મસાત કરી અને મોક્ષે ગયા. અનંત કાળની અંદર અનંત જીવો મોક્ષે ગયા. એ બધાએ ખરેખર શું કર્યું છે? જીનવાણીને જ આત્મસાત કરી, સ્વીકારી અને એવો જ પુરુષાર્થ કર્યો અને કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મુક્તિને પામ્યા છે. આગળ કહે છે કે અને એ જે શ્રી તીર્થંકર દેવનો અંતર આશય તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દૃઢ કરીને ભાસે છે. તીર્થંકર દેવનો અંતર આશય એ પ્રાપ્ત કરનારા તીર્થંકર પરમાત્મા જે વખતે ભરત ક્ષેત્રને વિશે બિરાજમાન હતા ત્યારે તો ઘણા હતા. એમના બધા જ ગંધર્વ ભગવાન અને કેટલા બધા આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, મુનિ મહારાજ અને બીજા પણ કેટલા એવા સમ્યક દ્રષ્ટિ જીવો એ બધા એ વખતે તો હતા. એ આશય ને મુખ્યપણે બરાબર જેમ છે તેમ બરાબર સમજી, સ્વીકારી અને એ માર્ગે ચાલતા હતા એવા હતા. અત્યારે આ કાળના વિશે જયારે ભરત ક્ષેત્રને વિશે 2500 વર્ષનો સમય તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી ભગવાનના વિયોગને થઈ ગયો. એ વિયોગ પડ્યાને 2500 વર્ષ વીતી ગયા અને એ પછીથી પહેલા તો તર્કમાં તો 3 જીવો મુક્તિને પામ્યા, ગૌતમ સ્વામી, સુધર્મ સ્વામી અને જંબુ સ્વામી. અને એ પછી મુક્તિને ન પામ્યા પણ છતાં પણ એવા 12 અંગના જ્ઞાનવાળા એવા હતા, અંગધારી પણ એવા હતા, જ્ઞાની એવા હતા. પછી અમુક અંગનું જ્ઞાન હોય એવા હતા, પછી એક અંગનું જ્ઞાન હોય એવા પણ હતા. પણ જેમ કાળ વીતતો ગયો એમ ક્રમે એવું જ્ઞાન પણ લુપ્ત થતું ગયું. અને અત્યારે તો એવો કાળ, વિષમ કાળ છે કે જે વિશે ભાગ્યે જ કોઈક જીવ જ એવો મળે કે જે ખરેખર જીનવાણી ને જેને આત્મસાત કરી હોય. એટલે કે ભગવાને જીનવાણીમાં જે આશયથી જે રીતે વાત કરી છે એ રીતે એ આશયથી એનો પરમાર્થને જેને ગ્રહ્યો હોય એવો તો કોઈક જ જીવ હોય. અને એવા કૃપાળુ દેવ હતા. એ વાત અહીંયા કૃપાળુ દેવ કહે છે કે અને એ જે શ્રી તીર્થંકર દેવનો અંતર આશય તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે. કારણ કે જે અમારું અનુભવ જ્ઞાન તેનું ફળ વિતરાગપણું છે અને વિતરાગનું કહેલું જે શ્રુત જ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે. માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. વિતરાગનું કહેલું જે શ્રુત જ્ઞાન, એ શ્રુત જ્ઞાન જે છે માહિતી રૂપ છે, છતાં પણ એ શ્રુત જ્ઞાન છે એ જીવને સમ્યક્તથી શરૂ કરી અને મુક્તિનું કારણ થાય છે. તો એ શ્રુત જ્ઞાન, એ ભાવ શ્રુત પ્રગટ કરવાનું એ નિમિત્ત કારણ. દ્રવ્યશ્રુત જે છે એ જીવને ભાવશ્રુત જીવને પોતાની પર્યાયમાં થાય છે. તે દ્રવ્યશ્રુત તો ભગવાનની વાણી રૂપે છે. તો એ શ્રુત જ્ઞાન, એ શ્રુત જ્ઞાન અને ગ્રહી, સ્વીકારી અને ત્યારે એવો પુરુષાર્થ કરવામાં આવે તો પોતે એવા ભાવ શ્રુત જ્ઞાનને પ્રગટ કરે છે. તો એ શ્રુત જ્ઞાન એ છે એ પણ એવા પરિણામનું કારણ લાગે છે કે જેવા પરિણામ અમને હવે અનુભવમાં આવ્યા છે. એટલે કે છે કે કારણ કે જે અમારું અનુભવ જ્ઞાન તેનું ફળ વિતરાગપણું છે અને એ વિતરાગનું કહેલું જે શ્રુત જ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે. માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા અનુયાયી છીએ. અમે જીનેશ્વર ભગવાનના સાચા અનુયાયી છીએ. એટલે અમારા પરિણામ જોતા અમને એમ લાગે છે કે વિતરાગ પરમેશ્વરે જે કહ્યું છે, જે શ્રુત જ્ઞાન એમના દ્વારા પ્રવર્તી રહ્યું છે, એ શ્રુત જ્ઞાન અમને બરાબર આત્મસાત થયું છે અને એ ફળદાયી થયું છે.
આગળ લખે છે કે વન અને ઘર એ બંને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વિતરાગ ભાવને અર્થે રહેવું વધારે રુચિકર લાગે છે. બંને ભલે સમાન છે છતાં પણ વનમાં રહેવું વધારે રુચિકર લાગે છે. શેને માટે? વિતરાગ ભાવને અર્થે. સુખની ઈચ્છા નથી, પણ વિતરાગપણાની ઈચ્છા છે. બીજું કઈ જોઈતું નથી. વિતરાગ ભાવે, પૂર્ણ વિતરાગ ભાવે રહેવું છે. આગળ લખે છે જગતના કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવા વિશે લખ્યું તો તે પુરુષાર્થ કરવાની ઈચ્છા કોઈ પ્રકારે રહે પણ છે. કૃપાળુદેવને કૃપાભાઈએ લખ્યું હશે કે બીજા જીવોના કલ્યાણને અર્થે કંઈક આપ એવું કંઈક કરો પુરુષાર્થ, એટલે એ જગતના કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવા વિશે લખ્યું તો તે પુરુષાર્થ કરવાની ઈચ્છા કોઈ પ્રકારે રહે પણ છે. તથાપિ ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા થઈ છે, અને તેવો ઉદયકાળ હાલ સમીપમાં જણાતો નથી. કેવો ઉદયકાળ? કે જેમાં અમે ધર્મની પ્રભાવના કરીએ એવો ઉદયકાળ અત્યારે દેખાતો નથી. તો એવો ઉદયકાળ અત્યારે સમીપમાં જણાતો નથી, તો તે ઉદેરી આણવાનું બને એવી દશા અમારી નથી. જેમ પેલી ઉદેરણા કરીએ એટલે તેને લાવીએ, ઉદેરણામાં આપણે એમ કહીએ છીએ ને કે જે કર્મ ઉદયમાં નથી આવ્યા એને જે એવા મુનિઓ ખેરવી નાખે છે, એમ ઉદેરણા કરે છે, તે ઉદેરણા એટલે એ ઉદેરી શબ્દ છે એને માટે. તો તે ઉદેરી એને આણવાનું, એને લાવવાનું, જે અત્યારે એવો કાળ આવ્યો નથી, એવો ઉદય અત્યારે આવ્યો નથી કે જેમાં અમે જ્ઞાન પ્રભાવના કરીએ, ધર્મ પ્રભાવના કરીએ, તો એવો ઉદયકાળ નથી આવ્યો, તો એવો ઉદયકાળને અમે લાવીએ એવું બને એવી દશા અમારી નથી. હવે છેલ્લી પણ મહત્વની વાત એમણે લખી છે કે માગી ખાઈને ગુજરાન ચલાવશું, માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ ખેદ નહીં પામીએ. જ્ઞાનના આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. એટલે માગી ખાઈને ખાવું પડે એવું જે દુઃખ તે તૃણ માત્ર છે. કે છે કે આ ભાવાર્થનું જે વચન લખ્યું, એટલે કે સુભાગભાઈએ આવા ભાવાર્થનું જે વચન લખ્યું છે, માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ ખેદ નહીં પામીએ, જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. આ ભાવાર્થનું જે વચન લખ્યું તે વચનને અમારો નમસ્કાર હો. એવું જે વચન એ ખરી યોગ્યતા વિના નીકળવું સંભવિત નથી. એટલે સુભાગભાઈના એ વચનને નમસ્કાર કરે છે અને બિરદાવે છે કે એવું વચન, એવી પાત્રતા યોગ્યતા તમારી છે માટે નીકળ્યું છે, એ વિના નીકળે નહીં. અને છેલ્લી વાત લખે છે કે જીવ એ પૂતગલી પદાર્થ નથી, જે પહેલા આવી ગયું એ જ એનો અહીંયા કૃપાળુદેવે અર્થ કર્યો છે ને કે હા, જીવ નવી પુગલી નૈવ પુગલા કદા પુગલાધાર નહીં તાસ રંગી પરતણો ઈશ નહીં અપર ઐશ્વરતા વસ્તુ ધર્મે કદા ન પરસંગી. આસંતિના ભગવાનનો સવન દેવચંદ્રજીએ લખ્યું એની જે પંક્તિ છે ને એનો અહીંયા કૃપાળુદેવે અર્થ અહીંયા કર્યો છે કે જીવ એ પૂતગલી પદાર્થ નથી, પૂતગલ નથી, તેમ પૂતગલનો આધાર નથી, તેના રંગવાળો નથી, પોતાની સ્વરૂપ સત્તા સિવાય જે અન્ય તેનો તે સ્વામી નથી. કારણ કે પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિશે હોય નહીં. વસ્તુ ધર્મે જોતા તે કોઈ કાળે પણ પરસંગી પણ નથી. એ પ્રમાણે સામાન્ય અર્થ આ જીવ નવી પુગલી વગેરે પદોનો છે. પછી લખે છે કે દુઃખ સુખ રૂપ કર્મ ફળ જાણો નિશ્ચય એક આનંદો રે, ચેતના પરિણામ ન ચૂકે ચેતન કહે જીન ચંદો રે. વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન આનંદકંજીએ જે લખ્યું છે એની આ પંક્તિ છે. દુઃખ સુખ રૂપ કર્મ ફળ જાણો નિશ્ચય એક આનંદો રે. એટલે એનો અર્થ જે છે કે આ જે કર્મના ફળ જે છે બધા એ નિશ્ચયથી નથી. એ દુઃખ સુખરૂપ કર્મ ફળ જણાવ્યું, દુઃખ ને સુખરૂપે ભલે રહ્યા પણ છતાંય નિશ્ચયથી તો આનંદ સ્વરૂપ જ છે. નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે
ચેતના પોતાની જાય નહીં. ચેતનતા પરિણામનમ તે ચેતન કહે જીન ચંદો રે. તો એ વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન આનંદનજીનું એની પંક્તિ લખી છે અને એ રીતે આ પત્ર પૂરો થાય છે. તો 322મો પત્ર અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.